જૈન મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે જે અંજારની પાવનધરા એવું આ સ્થળ અને આપણી જોડે બારોટજી બેઠા છીએ. કચ્છ કાઠિયાવાડમાં અનેક ઇતિહાસો ધરબાયેલા પડ્યા છે. ઘણા લોકમુખે છે, ઘણાને કદાચ અત્યારની પેઢીને ખબર નહીં હોય. તો ગોવર્ધનની તળેટીમાં આપણે બેઠા છીએ અને ઘણી બધી વાતો બારોટજી પાસેથી આપણે સાંભળીશું. એમાં અત્યારે એક બહુ પ્રચલિત આપણને જે વાત કહેશી, કદાચ શાયદ જીવનમાં ઉતાર્યા જેવી, અને એ બાપા કંઈની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. મેપા મોહ વણાર. હા, અને 700-800 વર્ષ પૂર્વેનો ઇતિહાસ. અને એ તો તમારા જેવા વડીલના મુખ્ય જ હોય, બીજાને તો શાયદ અત્યારે બહુ ઓછી ખબર હોય. એને જરાક તમે એ ઇતિહાસને પાયામાંથી જણાવો એટલે મજા આવે આપણા દર્શકોને. અને પહેલું તમારું પરિચય આપી અને પછી આગળ વધીએ. હા, બીજલભાઈ, મારું નામ ભીમજીભાઈ ભૂરાભાઈ બારોટ, આહિર સમાજના વૈવંચા બારોટ. બારોટોમાં અમારી અટક દેવાયતકા. અમે પ્રાવથર અને ચોરાડ અને વઢિયારના જાચક છીએ. વાહ. અને આના પછી અત્યારે જે આયરોએ આભને ટેકા દીધા વાહ. એવો એક સુરવીરને દાતા રાયર, જેનું નામ મેપો મોહ વણાર, વાહ. જે અમરેલીના ત્રાપજ ગામમાં બાજુમાં ગામ ઠડિયા અહીંયા વસવાસ કરે. અને એ પ્રસંગનો મારે આજે તમારી પાસે રજૂઆત અને એને એ આજ મેપા મોહ વણારને આપણે બધા યાદ કરવાના છે. એટલે મારે એના વિશે બે શબ્દો બોલવાના છે. એમાં દીધો મેપાએ દીકરો એની વાતું ન વિહરાય, હજુ હાલ છે હૈયાત વંશ બારોટનો ભીમડા. જ્યારે અમારા જાચક વૃત્તિમાં અમે જાતા, અમે જજમાનો પાસે જાતા, ત્યારે એક સમય એવો હતો જ્યારે અમારા લગધીર કા શાખના વૈવંશા બારોટ પોતાના જજમાન મેપા મોહ પાસે જાચક તરીકે ત્યાં જાચવા જાય છે. ત્યારે એમના ઘરેથી બાઈનું નામ સોનબાઈ, એને એક 5 વર્ષનો દીકરો નામ હરભમ, અને વૈવંશા બારોટ ગામ ત્રાપજમાં મેપા મોહ વણારને આંગણે જાય છે. અહીંયા આવકાર મળે છે. પણ કારણ કે બધા માલધારીઓ હતા, હારા જ્યાં ખડ ને હારા પાણી હોય અહીંયા માલધારીઓ રહી જતા. એ પ્રસંગમાં કારણ કે આધુનિક ટેકનોલોજી જમાનો નહોતો, મનોરંજનના કોઈ સાધન નહોતા. એ સમયે અમારા બારોટ ચારણો જે કાંઈ આવીને મોજ કરતા, એ જ તમારી મોજ હતી. એ સમયે આજુબાજુના નેહડાવાળા બધા ભેગા થઈ ગયા ને એને ખબર પડી કે આજ બારોટજી આવ્યા છે, મોજ કરાવશે. મેપા મોહ વણારને નેહડે જતા રહીએ. એમાં હાંજ થઈ એટલે હળેડી બધા ભેગા થયા. એમાં અડધીક રાતનો 15 ભાઈઓ અલક મલકની બારોટજીએ વાતું કર્યું. એટલે મેપા મોહ વણારે જે બધા ઓડિયન્સ પ્રેક્ષકો જે સાંભળવા આવ્યા હતા એને કીધું કે બારોટજી, આ બધા માલધારી છે, એને પહોળા હિમાડામાં લઈ જવા, અને તમે હવે આને જગાડશો, પહોળા ખાશે શું? એટલે હવે સુખરાત કરો અને કાંઈ પણ અધુરાશ રહી ગયું કાલ કરજો. એમ કરીને બધો ડાયરો વિસર્જન થયો. ત્યારે બારોટજીએ કીધું કે મેપા બાપા, મારો ખાટલો એમાં અલગ એટલો ઠારજો કે હું લઘુ શંકા કરવા માટે જઈ શકું, મને કોઈ અડચણ ન પડે. કારણ કે તેથી આવી લાઇટોની સગવડ નહોતી, આવા બીજા મોજ શોખના કોઈ સાધન નહોતા. બરાબર છે, બરાબર. એટલે મેપા મોહના આંગણામાં એક હુકા કડબની કાલર હતી. કાલર એટલે ઘાસ ભેગું કરીને એનો જથ્થો કરે, એને કાલર કહેવાય. અને એમાં ઝૂંપડી ટાઈપ એની બાજુમાંથી ખાટલો ઠાર્યો, એક રાહવાક છેટે. ખાટલા માથે બારોટજીને ગાડલું નાખી દીધું. બારોટજી લઘુ શંકા કરવા માટે કાલર પાસે ગયા, પણ એનું અંતકાળ નજીક હશે ના, એટલે કાલર માથે કાળોતરો હાફ ડંક ફણ ચડાવીને બેઠો હતો. જેવા બારોટજી લઘુ શંકા કરીને ઉઠ્યા, તરત જ એના માથે ફેણ મારી અને
8 મહિનાનું ઝેર, ઓહ, અને એ ઝેર એટલું બધું વિકરાળ અને એટલું તીવ્ર હતું કે જે એ બારોટજીને પોતાના ખાટલા સુધી પૂગવા દીધા નહીં, ઓહ, ઓહ, ઓહ. અને બારોટજીના કાયમને માટે પ્રાણ નીકળી ગયા. આ ખબર પડી કારણ કે અડધીક રાત સુધી માણસ જાગ્યા હતા, એને ખબર નહોતી. જાગેલા માણસ ઉંદર પર નીંદર ઉડે પણ નહીં. નીંદર ઉડે પણ નહીં. એટલે ગામના જે આયરાણી હતા એ ઢારિયામાં ભેં બાંધેલ હતી, વહેલા ઉઠ્યા એને દોવા માટે. એ બરાબર. એટલે એની નજર બારોટના ખાટલા સામે પડી. ઓહ. અંધારું હતું, એને એમ લાગ્યું કે બારોટનું કાંક ઓઠવાનું નીચે પડી ગયું છે. એમ સમજીને પોતે ઓઠવાનું લેવા ગયા, પણ ઓઠવાનું નહોતો, એ તો બારોટ નીચે પડ્યા હતા. ઓહો હો. એટલે એટલું જ કીધું કે સાંભળ્યું. કોણે? આયરાણીએ. આયરાણી આયરને કીધું સાંભળ્યું. કીધું સાંભળ્યું. કોડ વડ કેટલો છે? તમે 150 બાઈ માણસ બેઠા હોય, આમાં એક જ વ્યક્તિ સાંભળ્યું કે એટલે એક જ વ્યક્તિ ઊભી થાય. ઓહો. એમાં હાડેલી 10 જણા ના આવે સાંભળ્યું કે એમ. ઈ આ બધું મરમ છે. આ જો એક ભાષા છે, આ કોડની એક ભાષા છે. આપણા કોડ આપણે જાણતા હોઈએ, આપણી ભારતીય સંસ્કૃતિના અમુક કોડ લીધેલા છે. એ કોડ આપણે જાણીએ છીએ, બીજાની કોઈ મોટી વાત છે. ઈ મોટી વાત છે. સાંભળ્યું એટલે મેપો મોપ ભણાર આયા કે બોલો આયરાણી. આયર અદુક તો પ્રસંગ બની ગયો. ઓહ. આપણા આંગણામાં ખરેખર કૃષ્ણ કનૈયે આવું તે શું આપણા ઉપર ધાર્યું હશે. એટલે કંડીને લઈ આવ્યા. લાલટેન હતી, તેથી લાઇટું નહોતી, અને લાલટેનની બાજુમાં રાખી નાળ જોઈ અને કોઠાહુદનો આદમી, એટલે એણે કહી દીધું કે બાપુ આની નાળ બનશે. અને આંખ ઉઘાડીને જોયું એટલે લાલ આંખ નીલી કંચન થઈ ગઈ. ઓહો. કાળોતરો હા પડી ગયો. આયરાણી કણક લાગ્યું, શું કરશું? કાળો કેર. એટલે આયરાણીને કીધું કે ઢારિયામાંથી ભેંસ છોડીને નોખી બાંધો, અહીંયા ગાર માટીના લીપણા કરો, અથવા તો ઓશીકું બારોટને દો, તુલસીનું પાંદડું મૂકો, અને ઘીનો દીવો મૂકીને પગે લાગીને બારે આવતા જ. જે થવાનું હોય તો થઈ. અને હવા પર દી ચડે ત્યાં સુધી આયરાણી તમારે કોઈને કહેવાનું નથી. ઓહો હો. આ તો આયરને ખબર પડી ગઈ. સમજુ વરણ. સમજુ હતા. બધા નેહડા, આજુબાજુ વાળા નેહડા વાળા આવ્યા હતા, એને બધાને જાણ કરી કે કોઈ હીરામણ વગર જાય નહીં પોતાને નેહડે. ઓહો. એટલે મેં પામો વાળાને હીરામણ કર્યું. એ હવા પર દી ચડ્યો એટલે બારોટણીને બોલાયા. બારોટણી, હા. બેટા આવો, તમારું કામ છે. ઓહો હો. બારોટણી ક્યાં? બોલો બાપા, શું કામ પડ્યું મારું? કે બેટા મોટું કેમ? તારા ભાઈ જ થોડી ગયા વિહામાં. ઓહો. બારોટડીને રાતે ખાટલે અહીંયા વસાણ કરીને હુતા હશે, લઘુશંકા કરવા ગયા હશે, અને કાળોતરો હાફ છવી ગયો. ઓહો. હવે બારોટના ઘોડિયામાં પ્રાણ નથી. બેટા હું શું કરી શકું? બીજું તો કાંઈ મારાથી થાય નહીં. એમ કરીને ધ્રુસકે ને ભૂસકે બારોટાણી મંડ્યા રોવા. તો બીજું તો રોયા સિવાય બીજું હતું શું કરે? એટલે એણે કીધું કે મેપા બાપા, આ 5 વર્ષનો મારો દીકરો હરભમ નામ, મારું પિયરમાં કોઈ નથી, મારું હારા પક્ષમાં કોઈ નથી, હવે આ રંડાપો કેમ કાઢવો? એમ કરીને ચોથા રાસુએ બારોટાણી ખૂબ રડે. વાત સાંભળ બેટા, તારો દીકરો હરભમ છે ને એવડા ને એવડો મારો દીકરો દેવદાન છે. આયર કે આયર પહેલા તારા દીકરાને પરણાવીશ, પછી મારો દીકરો પરણશે, અને અમે જે ખાશું એ બેટા તને દેશું. તને અહીંયા નેહડો રાખી દેશું, તમે માંદા હાજા થશો તો અમે સેવા કરશું. બાકી બારોટાણી મારાથી બારોટ પાછા નહીં આવે. બીજું મારાથી શું થાય? કઈ ન કરી શકું. હું એના આગળ મુથા જ છું. આયર નો આશરો એમ આયર કે છે. એટલે આ કાંક હાથ ધીરા પડ્યા. એમ કરતા કરતા સમયની રીતે જવા માંડ્યો. 15-16 વર્ષના છોકરા બિદરભાઈ થાય ને તેથી લગ્ન થઈ જતા. અને 15-16 વર્ષનો દીદી હરભમ થયો તેથી મેપા આયરે કીધું કે આયરાણી, બારોટાણી, તમારા પરંગણામાં તમે ગમે ત્યાં જઈ અને હરભમનો વ્યવસાય કરી આવો, મારે એના લગ્ન કરવા. હગાઈ કરો મારે ખર્ચે. મેપા બાપા, મને ક્યાં ખબર છે કે ક્યાં મારા હગાવાલા છે? હું તો એક આ મેપા મો વરાણ અને એક કૃષ્ણ કનૈયા સિવાય ક્યાં કોઈને ઓળખું? મારે ક્યાં જવું? એટલે એના ભાઈ વિજાણંદને કીધું કે વિજાણંદ ગાડું દોડ. અને ઝાલાવાડમાં વાટાવદર ગામ છે, ધ્રાંગધ્રાની પાસે ચાડોદરા કહેવાય, એની બાજુમાં વાટાવદર ગામ છે. અહીંયા અઢીહો આયરોના ગામ છે અને અઢીહો ઘર ખોયડા.
બારોટોના છે. 500 ઘર. હું જઈ અને ખાલી એટલું જ કહેજો કે મેપા મોભ વણારના આ બારોટાણી છે, દેવશાહી સ્વર્ગ સિધાવ્યા છે. એને દીકરો 15 વર્ષનો નામ છે હરભમ. એનું વ્યવસાય કરવા આવ્યા છીએ. અમે ઓળખતા કોઈને નથી. આ બારોટના ફરિયામાં અમે એટલા આવ્યા. ઓહો, ચોખ્ખી જ વાત. એમાં એક બારોટે આવકાર દીધો, આવો આવો આવો, ખાટલા ઠારી દીધા, બેહાર્યા. હા, પછી શું થયું? હે આ હીરો કઈક ઉભા છે, વાહ વાહ હર ટેકા દેણે આભ દીધા છે. વાહ વાહ. હે આ હીરો કઈક ઉભા છે, હે ટેકા દેણે આભ દીધા છે. વાહ વાહ. આમ આવકાર દીધો. વિધાનંદ વટાવદરના બારોટને ઘરે મહેમાન થયા. એના બારોટાણી હતા, એણે ચા પાણી મૂક્યા, મહેમાનોનું સ્વાગત કર્યું. વાહ. પણ મહેમાનોને માનદંડ ભરી દીધા નહીં. ઓહો. એ તો મેળી ઠકાણે મહાન હાચો હોરઠિયો ભણે, હું ભામો ભીંત ચાઈને ચિતરવા કરા. ચાવડો વડો ચિંત મોહે આડો ફરી લીલિયા વાતણિયું વગતાળિયું ધણ ધણ ધૂતવ્યું. દેડા દેડા માનવી હેડી વાતણિયું. વાતોનો દોર હામહામાં બેઠા, ખાટલા ધારી દેવાના. અને બારોટાણીએ ચાનો વિવેક પ્રમાણે, આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચા મૂકવામાં આવ્યો. અને ચાની અડારી જે વિજાણંદ ભેગા બારોટાણી આવ્યા હતા એના હાથમાં દીધી. એક અડારી ભાઈ વિજાણંદ આયરના હાથમાં દીધી. પણ પ્રસંગ એવો બન્યો ને કે બારોટાણીના હાથમાંથી ચાની રકાબી હેઠે પડી ગઈ. હું ભાણા ને ખો ખાહણા ઈંધણ પિયણ અને હાથમાંથી ડાયા માણસો એમ કહે છે કે જે ધરતી માથે તમે બેઠા હો અને હાથમાંથી ભાણું પડી જાય અને એ ભાણું ધરતી માથે પડે એટલે કવિને લખવું પડ્યું કે ભૂ ભાણા ને હો ખો ખાહણા. આ ધરતી આપણે જાકારો આપે છે. હવે અહીંયા ધરતી માથે આપણે રહેવાય નહીં. એ ભાઈ વિધાનંદ ઉભો થઈ જાય, હવે આપણાથી આવી ન રહેવાય. એ કે હા હા હા, અરે કે હા કે ના. હાલો. ગામના બારોટોએ આપણે આવકાર દીધો છે. આપણી વાત સાંભળે એમ છે બારોટાણી. ભલા થાવ, દયા કરો અને રોકાઈ જાઓ. એ કે વિધાનંદ અપશકન થઈ ગયા. હવે આ આપણું કદાચ વ્યવસાય થાય ના તો એમાં મજા ના આવે. એમ કરીને ભાઈ વિધાનંદ ને કીધું કે ભાઈ વિધાનંદ ગાડું દોડો, ઉતાવળ રાખો, હાલો પાછા. હવે અહીંયા કેવું થયું બીજલભાઈ કે માલમાં હિમાડે ગયા તા. બહુ પોતાના ઢોર 500 ઢોરા હતા. એને લઈને બધા 10-15 વર્ષના છોકરા હિમાડે ગયા. હારો 8 મહિનો વરહલ અને લીલોતરી એવી કે એની વાત જવા દો. એમાં એ જમાનામાં વાડ હોય ને ખેતરની, એમાં નાના નાના કોઠીબડા થાય. એ કોઠીબડા લેવા માટે જે ગુવાતી હતા, પહુડા છોકરા ઢોર ચારવા ગયા હતા, એ વાડમાંથી કોઠીબડા વીણતા હતા. સ્વાભાવિક છે વીણે. એમાં કોઠીબડા વીણતા વીણતા જ્યારે બારોટનો દીકરો હરભમ જ્યાં વાડીમાં કોઠીબું લેવા ગયો ના તો બાપા કાળું તો હાફીને ડંખ દીધો. ઓહો, કાળો કેર વળતા. પણ તા તો છે ને મોઢે ખોખી આવી ગઈ. ખુરાટ ખાઈને ફેરાટી ખાઈને દીકરો હેઠે પડ્યો. ગામના છોકરા ભેગા થઈ ગયા. થોડમ થોડ મેપા મોં ભણાર પાસે ગયા. બાપા તમારે ઘરે આવેલ બારોટનો દીકરો, અમે કોઠીબડા વીણતા હતા, એ વીણતા હતા, પણ એમાં વીણતા વીણતા એને કાળોતરો હાફ કેળ્યો ને મોઢે ઘોઘી આવી ગઈ ને એ કાંઈ બોલવાનું બંધ કરી નાખ્યું. સમાચાર મેપા મોબ માથે હાબ તૂટી પડ્યું. અડીખમ આયર ઉપર એમ કરતા થોડામાં થોડ આવી અને મેપા મોભ વણાડે શું કર્યું, પોતાના દેવદાન નામનો દીકરો હતો એને બારોટના લુગડા ઉતારીને ફેરાવી દીધા જ્યાં મરદું પડ્યા હતા એના. અને એના જે લુગડા હતા એ મરદાને ફેરાવી દીધા. એટલે બારોટાણીને ખબર ન પડે કે મારો દીકરો નથી, આ તો મેપા મોભ વણાડનો છે. પોતાને હવે આને પ્રસંગ આમાં અંતકાળિયા થઈ ગયો કે હવે આ દીકરાને શું કરવું, એનો અંતિમ સંસ્કાર કેમ કરવા. એની માં એ તો હજી એનું વ્યવસાય કરવા ગયા છે. હવે શું કરશું, અહીંયા આવું થઈ ગયું. અને ઉવાથી ગાડું રવાનું થયું છે. ગાડું રવાનું થયું એટલે કે ગાડાને હાલતા તો વાર લાગે. એટલે એણે કીધું કે હવે એમ કરીએ, આપે અંતિમ સંસ્કાર કરી નાખીએ. વાર લાગશે. અંતિમ સંસ્કાર કરી નાખ્યા પછી ગામને ઝાંપે બધા ભેડા થયા અને સામેથી ગાડું આવતું જોવાનું.
સમાજ સંચય એટલે મેપો મોભ વણાર કે છે. શું કહે છે? હસું તો ગત પરખાય, ઓહો રોઉં તો કાદલ જાય, ઓહો મન કી મન મેં ઝુર મરું, એ બીજલભાઈ ઘણ લકડી કો ખાય. હસું તો દત્ત પરખાય, રોઉં તો કાદલ જાય, મન કી મન મેં ઝુર મરું, ઘણ લકડી કો ખાય. ઓહો આમ ખરી. અને છોકરા થોડમ થોડ ગયા ને કીધું બારોટણી તમને બીજી ખબર છે? તો કે શું? તમારા દીકરા હરભમને હરફ કેળ્યો, દેહ છોડી દીધો, માઠા એને અગ્નિ સંસ્કાર કરીને આ ડાયરો અહીંયા છાપે ભેડો થયો. આમ કરતા હતા તો બારોટણીએ ગાડામાંથી પડતું મળ્યું ભાઈ. ઓહો દેવ જેવો દીકરો ગુમાવ્યો. હેઠે પડ્યા પછી મૂર્છામાં બારોટણી આવી ગયા. એમ કે છે તેથી વૈદ પણ વૈદોની દવા ડાક્ટરો નહીં. અને એ વૈદો એ કહે છે કે 15 દી સુધી એની સેવા કરી ત્યારે ભાનમાં આવ્યા. અને ભાનમાં આવ્યા પછી મેપા મોભ વણારી બારોટણી કહે છે બેટા બારોટણી અફસોસ તો અભાગ્ય તો હંમેશા કે અમારા પરંગણામાં તારે તારો ઘરનો પતિ જાતો રહ્યો, તને કંધોતર તને કાંધ દેવા વાળો તારો દીકરો જાતો રહ્યો. અફસોસ તો અમને છે. કૃષ્ણ કનૈયે અમારા ઉપર કેવા કામણ કર્યા હશે, અમારું કેવું પાપ છે કે આ પ્રસંગ અમારે ભોગવવો પડ્યો. પણ બારોટણી સાંભળી લ્યો, હવે જ્યાં સુધી તમે જીવતા રહેશો, જ્યાં સુધી અમારો પરિવાર મોભ જ્યાં સુધી મેપો મોભ વણાર હાકના આયરો હયાત રહેશે ત્યાં સુધી તમે અમે તમને સાચવશું. આહિરનો આશરો. અને અહીંયા કરીને તમે જો નેહડો બાંધી દેશું, તમે માદા હજા 600 દવા કરશું, તમને જે કાંઈ ખૂટ કાંઈ જરૂર પડશે તો મેપો વણાર કાયમ બેઠો છે. આવા આશ્વાસન દીધા. પણ હાંજ પડે ને મંડે રોવા. ઓહો પોતાનો એકનો એક દીકરો કેમ ભૂલાય? પણ આવી અમે ઉતારો કર્યો, હે જબરવંશીલો જાણી તને. એ મેપા તું જબરદસ્ત દાનવીર હતો, દાતાર હતો, સુરો હતો. આવી વાતું સાંભળીને તારે પરંગણામાં તારા આંગણામાં અમે આશરે આવ્યા. અને ભગવાને આ શું કર્યું? પણ આવી જોને આશરો કર્યો, દેવંગી જાણી તને. પણ જોને કામણ ગારું કોઈ, હે મેપડા પાદર આજે તમારા કામણ કર્યું, તમારા પાદરમાં આયા. આમ કરીને કાંઈ મરસિયા ગાય રૂએ. એમ કરતા 4 મહિના થઈ ગયા. પણ હોનભાઈ હાથના આયરાણી હાથ ઉજળે, દિયે અન્નના દાન, વધે આહિરની આબરૂ, કાયમ રાધિકાન. સમજ્યા? નટવરે રંગ રાખ્યો, અકડ કરશન અવતાર. આહિર જો મુખ અવડું કરે તો ભોરી જ નથી લે ભાગ. એમાં જો કારણ કે સમુદ્રની અંદર કેટલા જીવ રહેતા હોય, એમાં માછલા રહેતા હોય, ગંદકી કરતા હોય, પણ સમુદ્ર એને એમ કહી જ ન દે બીજલભાઈ કે તમે બહાર નીકળી જાઓ. અવગણ કરે અપાર સણા જડ માછલીઓને જાળવે. અવગણ કરે છે માછલા, અવગણ કરે અપાર તો જડ માછલીઓને જાળવે. પણ વડાને ન હોય વિકાર, આ તો શાયર પેટા સામડા, આવા મોટા પેટવાળાના જાચક છીએ અમે. તમારે આંગણે આવ્યા છીએ, બીજું તો હવે અમારી પાસે હોય શું, અમે આપીએ તમને શું હોગી. એટલે હોનલબા એક દી આયરાણી બોલ્યા કે સાંભળ્યો તો સાંભળ્યું પ્રસંગ એવો છે. આ આપણો કોડ છે. એમાં 3 બાઈઓનો ઘેરો બેઠો હોય. એમાં એક જ વ્યક્તિ એમ કે સાંભળ્યું એટલે એક જ બાઈ આવે, ઘેરો આખો ના આવે. તમે જોજો એ કોડ વાર જોજો, સાંભળ્યું એટલું જ કે નામ ને લઈએ, પણ સાંભળ્યું કે એટલે એક જ વ્યક્તિ આવે. એટલે ઈ જ તાકાત છે ભારત વર્ષની. સમજા? એટલે આવી નેણે કીધું કે વાત સાંભળો યાર, મારા કોઠામાં કેટલાય ઉફાણ આવે છે. આજ મારે એક વાત તમારી પાસે માંડવી છે. જો કદાચ મારું તમે હલણ રાખો તો કે શું, આ બારોટણી સાંજે રોય ને એ આહુડા મારા જોવાતા નથી. એના મરસિયા છે ને મારા કાળજામાં બેસી જાય છે, મારું હૃદય બહારી નાખે છે. હું એ જ્યારે રુદન આદરે ના તઈ હું તો કહું છું કે આ એમ સમજી લ્યો કે નદીના નીર છે ને એ ઉભા રહી જતા હોય છે. માનું હૃદય પીગળી રહ્યું છે. એવું આ હવે મારે કેટલાક દી સાંભળવું, પણ મેં એક કલ્પના કરી છે, એક વિચાર કર્યો છે. તો શું આપણે 7 દીકરા, એમાં આપણો દેવદાન છે એના હરભમ દેવડો જ હતો.
બરાબર. દીકરાને દાનમાં દઈ દીધો. ઓ દીકરા. સાવાસ સાવાસ હાયરાણી સાવાસ સાવાસ આના જેવો તો જનની ધડી તો સૂર કા ભગત કા દાતાર મતા રે દે વાંધડી મત ગુમાવીશ. વૈષ્ણવ. સાવાસ હાયરાણી સાવાસ રંગ છે તને અહીં નાગના વંશને આમ બિરદાવલી બોલવા આયર મૂંડ્યો ભાઈ. પણ આપણે આનું આયોજન કેમ કરવું તો કે આખું ત્રાપજ ભેગું કરો. ત્રાપજની બાજુમાં ઠળિયા ગામ સમજ્યા એ બધું ગામ ભેગું કરી આઈરાન ભેગી કરો, જમણવાર રાખો અને એમ કહો કે આ જે આપણો દેવદાન દીકરો છે દિવાયત એનું નાનું ફોઈનું નામ દીધેલ છે પણ એને દિવાયત નામે ઓળખે છે. આમ દેવદાન નામ છે. એટલે દેવદાનને કહે છે કે વાત સાંભળી લે બેટા, અમે તને આ બારોટને દાનમાં દેવા માગીએ છીએ, તું જઈશ? અરે બાપા, હું આયરનો દીકરો છું, અહિનાગનો વંશ છું. બાપ એવા દીકરા હોય ને. તમારો જાકારો મારાથી ઠેલાય. વાહ વાહ. પણ વાત સાંભળી લે બેટા, એ જાચકનું ખોયડું છે, બરાબર. જાચવા જવું પડશે. આયરનું ખોયડું નથી, નકા તો તને વાંધો નહીં. એમાં હોન ભાઈ આયરા બારોટણીને તેડાયા અને જગ જાહેરમાં 5 પંચો વચ્ચે જ્યારે આને કૃષ્ણ પૂન કર્યો ત્યારે બારોટણીના આંખમાં જળજળિયા આવી ગયા કે મેપા બાપા શેઠ ઓંધી તાણીને પણ રોઈ રોઈને મારી આંખમાં આહોડા ખૂટ્યા. પણ મારે આ તમે દાન દેશો ને એના વિશે અનુસંધાનમાં મારે થોડુંક એ બોલવું છે કે અમે તો જાચક છીએ બાપા. અમે તો રોજ 30-40 ઉંબરા ટપવા પડે. આ દીકરો તમારો ઉંબરા ટપશે, આ જાચક થઈને આગળ આવશે. એટલે મેપા મોપ પરગણા કહે છે કે એને 18 પરગણા જમીન અમે આપશું. સમજ્યા? અને એ અજાચી રહેશે, એ જાચતા નથી. આજે કુંભણ હાકના વૈવંચા બારોટો જે ઠળિયામાં છે એ અજાચી છે, જાચતા નથી. આવો પુરાવો છે. આવા આયરેના કેટલાય પુરાવા છે જે વાતો કરતા આપણે થાકી ગઈ ભાઈ. કેટલી વાત આ જૂની કીધી તમે? આ વાતને લગભગ એમ સમજી લો કે 600-700 વર્ષ થયા. 1297 ની સાલ. પછી તમારો કવિ શું કહે ઓલું કે વાતું રહે વીર, પણ વાતડિયું વગતાળિયું અને ધણ દૂધવિયું જડા માનવી હેડી વાતડિયું વાતું રહે વીર. વાહ. ભણું તુને ભણવા પંડ મારો પહે હરીર તેથી મુહ બારીશ રામ મંડળી. રામવાળાના રાજમાં હેલર્યું હિયાળા ખાય તેથી દરવાજા દેવાય. રોઢે ટાળે રામડા કાઠિયાવાડના કડદી વાડીએ હુવા ન જાય અને રામવાળાના રાજમાં હેલર્યું હિયાળા ખાય. જય મુરલીધર. વાહ વાહ. આ તો તમે કીધું કે વાતું રહે વીર